બોલો સદગુરુદેવની જય. ઈશ્વર પ્રાપ્તિ માટેના ઉપાયોમાં ઋષિકાળથી તે આ સંત વેલી સુધી એક બહુ સુંદર અને સહજ એવો સહેલો જ્ઞાન માર્ગ અનુભવ થકી પ્રગટેલો છે કે ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે ખાસ કરીને દેહનો દાખલો કરવો પડતો નથી. દેહ થકી કોઈ તિતિક્ષા ભોગવવી પડતી નથી કે એની અંદર સ્પેશિયલ વાર, તારીખ, તહેવાર, તિથિ, કોઈ સ્પેશિયલ પળની પણ જરૂર નથી. ચાલુ કાળ, ચાલુ સમય એમાં થઈ શકે એવો સુંદર માર્ગ સંતો મહાપુરુષો થકી અનુભવથી પ્રગટેલ છે. એની અંદર કેવળ અને કેવળ એક નામનો આધાર છે કે જે નામ આપણા પોતાના ઘટમાં ગાજી રહ્યું છે, પણ એ આપણે જાણતા નથી. એટલે આપણને સંતોએ, મહાપુરુષોએ, ગુરુદેવે દયા કરીને એ નામ પરખાયું છે. નામથી નામીને ઓળખી લેવું. તો કેવી રીતે ઓળખી લેવું? કેવો ઉપાય ઉત્તમ છે, સહજ છે, સહેલો છે કે જેનાથી આપણને આપણો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા અનુભવમાં આવી જાય. આ ભાણ બાપાના શિષ્ય અને એમના પુત્ર ખીમ સાહેબ કહે છે કે તમે ફેરી લ્યો ને નામની માળા. અન્ય માટે તો વળી પાછો થોડોક એમાં નામ વિશે પણ ઘણા વિભાગ પડી જાય કે નામ એટલે કયું નામ? રામ નામ, કૃષ્ણ નામ, દેવ નામ, દેવી નામ. એ તો આ ગુરુમુખીની સભા છે એટલે તરત જ નામ એટલે ગુરુએ પરખાવેલું નામ. સહસ્ત્ર નામ સાહેબના સહસ્ત્ર નામમાં સહી. પણ જે નામમાં ગુરુને ગોવિંદ વસે એની ખબર તો ગુરુના બાળકોમાં બાપા ભજનાનંદી કોક કોકને જ થઈ. ફેરી લ્યો આ નામની માળા તો ખરેખર કટી જાય તમારા કર્મનાય ઝંઝાળા. તો અનંત જન્મના કરેલા કર્મનો ઝંઝાળ આ નામ ભજન થકી છૂટી જાય છે. સાવ સહેલો ઉપાય, સાવ સહજ ઉપાય અને એનું મહાન મહાન ફળ મળે છે. પણ કોણ જાણે મન કેવું છે કે આ સહજ ઉપાયમાં સાવ સહેલા કાર્યમાં લાગતું નથી અને એને કંઈક અઘરું અઘરું બતાવો ને તો એને ભારે મજા આવી જાય. એટલે તમે જેમ બને તિતિક્ષા આપો તો એને આમ કોટો કાઢી જાય. એટલે લાભુ દાદા કહેતા કે આપણું મન છે ને એ પ્રજાપતિના ગધેડા જેવું છે. એની માથે વજન મૂકો ને તો જ ઠાવકું હાલે. હાવ હેલો માર્ગ છે એ તો નામ ભજનનો છે. પણ એ માટે ગુરુગમ કેરી કૂચી કરી લે તો કટે મોહકા તાળા. એ તાળાને દૂર કરી બતાય
માળા થઈ જાય તારા ઘટમાં અજવાળા. ફેરી લ્યો ને કોઈ નામની માળા, ગુરુગમ કેરી કૂચી કરી લે. ખરેખર જીવ અને શિવની વચ્ચે, મન અને આ શબ્દ સ્વરૂપની વચ્ચે એક મોહનું તાળું લાગ્યું છે. અવસ્થા ભેદની આ બધી વાતો છે, પણ વચ્ચે દેહનો મોહ થયો છે અને દેહના મોહે કરીને ખરેખર જીવ બિચારો ભૂલો પડી ગયો છે. એક તૃષ્ણા છે કે જેને આપણે પેલા એવી રીતે મૂલવી હતી કે તે રજોગુણ સત્વગુણની એષણા છે. આપણે એકવાર એવો અર્થ કર્યો તો તૃષ્ણાનો, કે તૃષ્ણા એટલે રજોગુણ સત્વગુણ તમોગુણમાં લાગેલી એષણા છે. એ તૃષ્ણા છે અને એમાં જ મન બિચારું જગતમાં ભૂલું પડી જાય છે. કરતા કાર્યની અંદર રચું પૈચું રહીએ છે અને જિંદગી એમ નમ પૂરી કરી નાખે છે. અને હવે એવું સૂઝે છે કે તૃષ્ણા એટલે એક વિષય વાસના, વિષયની તૃષ્ણા. બીજી એ મટાડવા માટે શાસ્ત્ર વાસના એટલે શાસ્ત્રની તૃષ્ણા. પણ એની અંદર પારંગત થતા લોકેશણા છે ને એ મોહનું તાળું છે. આ તૃષ્ણા છે ને જીવને બિચારાને દુઃખી કરી નાખે, મારી નાખે. એમ નથી બોલવું, એમ નથી બોલવું. જન્મ પ્રતિ જન્મ દુઃખી કરી નાખે છે. આ લોકેશણાની અંદર જીવ બિચારો પોતાનું સ્વરૂપ કેમે કરીને પામી શકતો નથી. આ મોહને ટાળવા માટે ગુરુગમ કેરી કૂચી કરી લે. ઉત્તમમાં ઉત્તમ સાધન એ ગુરુગમ છે. તો કટી જાય આ મોહના તાળા, તો તારો આ મોહ ખરેખર છૂટી જાય. અને એને છોડવા માટે થઈને જ કરતા કુદરતે આપણને મનુષ્ય દેહ દીધો છે. એ ખરેખર આપણા હંસની ખરેખર એવી કોઈ કમાઈ અટાણે ફળી ચૂકી છે કે બાપા આપણને ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ આત્મ અનુભવી સંતો સંત સદગુરુ રૂપે મળ્યા છે. હવે તો એની છત્ર છાયામાં એના વચનને માન્ય કરીને, આ ભજન કરીને ખરેખર મોહ ટાળી દેવાનો અટાણે યોગ આવી ચૂક્યો છે. એ તાળાને જો તૂર કરી બતાય તો તારા ઘટમાં થઈ જાય અજવાળા. પણ એક વાત પાકી છે કે કૂચી તમે હાથમાં ફેરવા કરો તો કઈ તાળું ન ખુલે. ખુલે? જાજાભાઈ કે સાધક બિચારો દેહ દશાએ ભક્તિ કરી રહ્યો છે અને એનું બહુ દુઃખ લગાડવા જેવું પણ નથી. કારણ કે પૃથ્વી રચાણી તે દુનાનો આ કાર્યક્રમ હાલે છે તો પાકું. અને પ્રથમ યુગની વાતને આપણે બધા જાણી ચૂક્યા છે કે ભક્ત પ્રહલાદે 15 કરોડને ઉપદેશ દીધો, 10 કરોડે હાથમાં ચાવી ફેરવા કરીને બિચારા રહી ગયા. રહી તો ગયા, બ્રહ્મ રાક્ષસ થયા. બ્રહ્મ રાક્ષસ થયા. આગળ જાતા જે જડતાથી ભક્તિ કરે છે એ જ ભક્તિના બ્રહ્મ કોદાળ બનવાના છે. બહુ અઘરો વિષય છે. આમાંથી છૂટવાના ઉપાય રૂપ તો તમારે તમારા મનને આ ભજનમાં રાખ્યા વિનાનો છૂટકો નથી. છૂટકો નથી. ખરેખર જે જાણવા છતાં અજાણ રહીએ છે એનું કામ થઈ જાય છે. રાતના 11-12 વાગ્યાનો સમયને
બે ભાઈઓ ખરેખરે દારૂ પીને નશામાં ચકચૂર થઈને સીમમાં આટા માર્યા કરે છે. એક ભાઈ ઊંચે જોઈને કે પણ કાંઈ ચંદ્રમાં ખીલ્યો છે ને. બીજો ભાઈ કે ભાઈ તને ક્યાં ખબર છે, આ તો નારાયણ છે, સૂર્ય નારાયણ ઉગ્યા છે. એ સૂર્ય નારાયણ કેવા? આ તો ચંદ્રમાં છે. એ ના ભાઈ, આ છે સૂર્ય નારાયણ. એ નહીં નહીં, આ ચંદ્રમાં ખીલો છે. ત્યાં માર્ગે એક અજાણ્યો વટે માર્ગું નીકળ્યો એને બોલાવ્યું, અહીંયા લાય બોલ સાલા, આ ચંદ્રમાં છે ને, ખોટું બોલતો નહીં. ત્યાં બોલો સૂર્યનારાયણ કેવો વારો ભાઈ આકરા પાણી થઈ ગયો. ચંદ્ર કેવો બરાબર જોઈને જવાબ દે, આ સૂર્યનારાયણ છે. ઓલાએ વિચાર કર્યો કે આમાં જો સૂર્ય કહું તો ચંદ્ર વારો મારશે, અને ચંદ્ર કહીશ તો આ સૂર્યનારાયણ વારો મારશે. એ જુગતીથી એણે કીધું કે ભાઈઓ જુઓ, તમને હું શું કહું, હું તમારા ગામનો સૌ નહીં, હું પરગામનો માણા ભાઈ સાહેબ, એટલે અહીં મન ન ખબર પડે કે તઈ વેતો થા અહીંથી, આને હું ખબર પડે આમાં. આ તો દીઠી અણદીઠી કરે ને એ નર પેલા તરે. જાણવા છતાં જે અજાણ રહી શકે એ ભક્તિ માર્ગના ડખામાંથી બચી શકે, એ આ માયા પ્રપંચથી બહાર રહી શકે. ખરેખર ગુરુગમ કેરી કૂચી કરી લે તો કટે મોહ કા તાળા. એ તાળાને જો દૂર કરી બતાય, મારા નાથનું ભજન અંદર ચાવી ફરવી એટલે શ્વાસોશ્વાસનું ગુલામ થકી ભજન થાવું. એનું નામ માલિપા ચાવી ફરી. ભજન કરી બતાય તો તારા ઘટમાં થઈ જાય અજવાળા. ફેરી લે ફેરી લે ફેરી લે ભાઈ, તું આ નામ નહીં પાળા. આ કાયામાં પ્રગટ ગંગા, સિદ્ધ ફરો તમે પંથ કે પાળા. ઈ ગંગામાં એક વાર અખંડ નાહી લ્યો, મત નાવ નદીઓ કે નાળા. સંતો કે ફેરી લ્યો ને બાપા નામની માળા. આ કાયાની અંદર અહંગ હિમાલયની અંદરથી સોહમ શબ્દની ધારારૂપ અસ્ખલિતપણે પ્રવાહ શરૂ છે. આ ગંગા તરણ તારણ છે, પતિત પાવીની છે, કે જેની અંદર જીવ હંસ મન એક વાર સ્નાન કરે એટલે એના અનંત જન્મના કરેલા કર્મનો પાસ છૂટી જાય અને એના પાપમાંથી મુક્ત થતા નિર્મળ નિરંજન રૂપ બની જાય. આ તો સામાન્ય વાત થઈ અત્યાર સુધી આપણે. પણ એ ગંગાનો એક પ્રતાપ એવો છે કે એની અંદર હંસ જો નાય તો આપ બ્રહ્મ હો જાય. મતલબ એ સોહમ શબ્દ રૂપ બની જાય, ગંગા રૂપ થઈ જાય. આ કાયામાં આ એક પ્રગટ ગંગા, સિદ્ધ ફરો પંથ કે પાળા. હવે જો મન આ સિવાય કાંઈ પણ કરવા ગયું એટલે સ્વાભાવિક ભૂલું પડી ગયું. બસત કહા ઢૂંઢત કહા કિસ્મિત આવે હાથ, કહે કબીર તબહી પાઈએ જો કોઈ તમે લીજીએ ભેદુ સાથ. કોઈ ભેદુ પુરુષનો તમને સથવારો હોય તો તમારું કામ થઈ જાય. હકીલાલ સાહેબે કીધું, અગમ અગોચર ઓર અનામી કહે કઈ નિશાની में कौन कहे कैसे बतलाव वो तो आ न सकता बानी में. અમે તો રખડી રખડીને થાકી ગયા, કોઈ કહેતું નથી ભગવાન આય છે એમ. ને ખરેખર જગતમાં એમ જ છે, કોઈ કહેતું નથી કે મારો નાથ ક્યાં છે, કેવા સ્વરૂપે છે, કેમ પમાય છે, કોઈ કહેતું નથી. ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी में, कोई तो ढूंढत है तीरथ व्रत और कोई तो पानी में. धर्म ग्रंथों में पठन पाठन करता वेद तो कहते नयति કે ભાઈ અમે તો તમને એમ કહી દીધું કે સોહમ અસ્મી, એ હંસ તું જેને શોધસી તો તું છો,
પણ આ વાંચા કરી સાંભળ્યા કરે આનો છેડો નહીં આવે. અને આવે તમારે જે જોતું હોય એ વિશેની માહિતી બોલ્યા કરો, વાંચા કરો એટલે આવી જાય. તો આનો છેડો ક્યાં છે? આનો છેડો તો કોઈ ક્ષોત્રી બ્રહ્મની સંત મહાપુરુષના ચરણ નીચે છે. ત્યાં વયો જાય, એને આધીન બની જાય, તારું કામ થઈ જાય. વેદ કહે ન હતી ન હતી, ગીતા કહે જભાની નહીં. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહી દીધું કે અર્જુન તારા મનને બહુ ડખે ચઢાઈમાં ભાઈ. સર્વસ્વની અંદર સ્વરૂપે હું રહેલો છું, મતલબ સાક્ષી રૂપે છું. તારા ઘટની અંદર સાક્ષી શું છે ને તું ગોતી લે, એટલે તારી બધી ગળમથલનો અંત આવી જાય છે. એ તો આપણો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. ઈશ્વર અણુએ અણુની અંદર, પરમાણુ એ પરમાણુની અંદર છે, પણ સાક્ષી રૂપે છે. એમાંથી એને છૂટો પાડવો, એને સમજવો. જેમ અત્યારે દૂધની અંદર ઘી છે પણ એ સાક્ષી રૂપે છે, આપણને દેખાતું નથી. તપેલીએ નાકે લઈ આવતા કાંઈ એની સોડમ પણ આવતી નથી. અંદર આંગળા ફેરવી તો ક્યાંય ઘીની કડી ભટકાતી નથી. પણ છતાંય છે એની તારવણી કરતા આવડવી જોઈએ. જેમ दूध के मंथन से मिलता है घी जतन से, ध्यान की लगन से तू परिभ्रम ले निहारा, नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपने तन को भूली तू बाहर क्यों फिरे गवारा. सकड़ जगत गुरु માં રહે, છતાંય ગુરુ રહે નિરાધાર. અન્ય હસ્તી નહીં કોઈ ગુરુ વિશે, કારણ કે ગુરુ પોતે વસે છે પરાને પાર. ઓ આશ્ચર્ય ગુરુનું ઘણેરું, જે અરૂપી અને અણલિંગ, સ્વરૂપે સાક્ષી સ્વયં સદા, પ્રતિબિંબે પંચરંગ. પાંચ તત્વનો જ્યાં ઘાટ ઘડાણો, ત્યાં સાક્ષી રૂપે સ્વયં એટલે સોળે કળા એ સંપૂર્ણ ઈશ્વર બિરાજમાન છે. અખોજી કે ભાઈ બહારનો ડખો પટાડીને અંતરદ્રષ્ટિ કરી તો કઈ તારે આમ પલો કરવો પડે એમ નથી. પાદર સુધીનો ધક્કો તારે ક્યાં ખાવાનો છે? તું બેઠો નહીં આ બેઠો, તું હાલતો હોય થી હાલતો, તું હૂતો હોય થી હૂતો, તારાથી જુદો જ નથી. આ કાયામાં એક પ્રગટ ગંગા, સિદ્ધ ફરો પંથ કે પાડા. એ ગંગામાં અખંડ નાહી લ્યું. અમારા પંથમાં આમ ને અમારા પંથમાં તેમ ને. એલા ભાઈ, ભગવાનની ઘરે જવાનો પંથ એક શ્વાસોશ્વાસના સમરણ સિવાયનો બીજો છે જ નહીં, છે જ નહીં. એક જ છે, એક જ છે. બીજા માર્ગો કોઈ ત્યાં લાગુ પડતા નથી. ત્યાં જવા માટે આ એક જ છે. એટલે રવિ સાહેબે કીધું કે ભાઈ સીધા માર્ગે તો સંતો જ ચલાવશે, બાકી ભલે નુગરા આડું તાણે. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે કયા નહીં માને તેને બિચારાને જવું પડશે જમના બહાણે. આ શબ્દને કોઈ સંત વિરલા જાણે, બાકી બાપા છે બધાય સમજ્યા ને પરમાણે. વાતું કરવા વાળાને કાંઈ મળવાનું નથી, વાતુંથી કાંઈ મળે નહીં. મળી શકે ખરું? એક સુખ એવું બતાવો તમે કે જે તમે વાતથી ભોગવી શકો. નાનામાં નાનું એવું સુખ એક બતાવો જી કે વાતથી બાપા ન ભોગવી શકાય. પણ બુદ્ધિ ડખો કરી રહી છે, મનને ચકડોળે ચડાવી રહી છે. બુદ્ધિને ખીમ સાહેબ શાયર કહે છે, અને એકદમ બરાબર છે. કારણ કે દેહ સુખ માટે, આ સર્વે દૈહિક કાર્યો માટે બુદ્ધિની આવશ્યકતા છે, અને કુદરતની ઘડેલી છે, કુદરતની ઘડેલી છે. અને એ પણ અમાપ છે, અમાપ છે. આપણી એક કહેવત છે કે બુદ્ધિ કોના બાપની?
તો એનો જવાબ એક જ છે, વાપરે એના બાપની. લૌકિકમાં જોઈ પણ લીધું, બુદ્ધિ થકી જેણે અભ્યાસક્રમને અનુસર્યા અને મોટી મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને, મોટા મોટા પગાર પ્રાપ્ત કરીને ધનવાન બની ગયા. કોઈએ અભણે આ બુદ્ધિનો પ્રયોગ ગણવામાં કર્યો તો 5 પછી 50 વર્ષે મોટા મોટા કારખાના, મોટા મોટા ઉદ્યોગના માલિક થઈ ગયા. એની જરૂર છે, પણ ભક્તિ માર્ગમાં તે નહીં. ત્યાં તો આપણા હૃદયનો શુદ્ધ ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ. ભક્તિ માર્ગમાં તો સંતોએ આને અમુકની ના પાડી કે બના દે બુદ્ધિહીન ભગવાન, તર્ક શક્તિ સારી હરિહર લો, હરો જ્ઞાન અને વિજ્ઞાન, હરો સભ્યતા શિક્ષા સંસ્કૃતિ, સર્વ જગત કી ભાન, બના દે બુદ્ધિહીન ભગવાન. ખરેખર બુદ્ધિની આવશ્યકતા છે, પણ તમે જુઓ જી, શાક બનાવવામાં ચટણી જોઈએ એની જરૂર જ છે, બરાબર ને? દૂધ પાકમાં ન નખાય. મીઠા વગર તમે શાક ન બનાવી શકો, પણ દૂધ પાકમાં નખાય. અને શાકની અંદર કઈ ચારોળીને એલચી થોડું નખાય, એમાં થોડી હાકર નખાય. જ્યાં જેની જેવી જરૂર, અને એની એ શોભા બને છે, દીપી ઉઠે છે, મહાન સ્વાદ બની જાય છે. તો ભક્તિ કરવાની અંદર શુદ્ધ હૃદયનો ભાવ લગાડો. આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર, કઈ વાંધો નહીં, પણ એમાં ચલત એક નામરૂપી નાવ ચોધારા. એ બુદ્ધિ સાયરને જો તરી જવું હોય તો તમે આ મનને નામ સંગી બનાવેલું રાખો. નકર ડખો તો બુદ્ધિ જ કરે છે. બુદ્ધિ છે ને એ ત્રાજવું લઈને આટા મારે, એક એક શબ્દને એનું તોલ કરે. હા ભાઈ ભલે વાત કરે પણ આમ નહીં ને આમ હોય. હા એમ ન હોય, કારણ કે મેં ગીતામાં એકવાર વાંચ્યું હતું સમજ્યા. હા, હું એક ઠેકાણે કથામાં ગયો ને ત્યાં આ વાત થઈ હતી. બુદ્ધવી એ વરગામણી કહેવાય છે, ગમે એની આયરે વરી પૈણી જાય. હા, ગમે એની આયરે વરી પૈણી જાય, ત્રાજવું લઈને જ આટા માર્યા કરે. પણ ગુરુ શબ્દ શ્રદ્ધાથી ગ્રહણ કરો, વિશ્વાસથી ગ્રહણ કરો, અને ગુરુ વચનના ભરોસે ભજન કરો. અનન્ય ભાવથી, અનન્ય પ્રીતિથી ભજન કરો. અરે ફળ શું કામ નો આવે ભાઈ, ફળ શું કામ નો આવે. તમે કપાસ વાવ્યા પછી શેઠે બેહીને માળા ફેરવો છો કે બસ હવે આજથી કપા વવાઈ ગયો એટલે હવે દરરોજ 5 માળા સવારે, 5 માળા બપોરે ને 5 માળા સાંજે, એટલે 15 દી લીલકાઈ જાય. એવું ખરું? એવી જરૂર ખરી? ના, એવી જરૂર નથી. લીલકાઈ જાય એટલે હાથી આંખે નાખ, મૂળને પવન મળી જાય, ગરમી મળી જાય, પાણી આપી દે એટલે મનુષ્ય કોટા કાઢવા, સમય જાતા એ વધીને એની અંદર જીંડવા લાગવા માંડી જાય. પ્રયત્ન શું છે કે પ્રયત્ન ખેડ ખાતર ને પાણી છે. તે ભક્તિ માર્ગની અંદર સેવા સત્સંગ ને સ્મરણ છે. પણ તો આવે છે, એના માટે કઈ કલ્પના કરવાની નથી, કોઈ વિચાર કરવાનો નથી, કોઈ ભય પણ રાખવાનો નથી. નહીં, અહીંયા તો વૈસાબ વાહ કવા થાય છે પૃથ્વી ઉપર, અને રોગ પણ આવે છે. અંતરની માલિપા તો તમારો પુરુષાર્થ ક્યારેય નલે નથી જાતો.
નહીં નહીં, નલે નથી જાતું. ધ્યાન કી ધुन में ज्योत जलत है, मटी जाए अंधारो अंतर को, ये अजवाड़े अगम सूजे न भेद जड़ी जाए उन घर को. એ ભાઈ આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવા વાળાને ઓળખો. એક વાર નૂરતે ને સુરતે નિરખો, ઈ પોઈતે છે પરિભ્રમ, આને જ્ઞાન થકી નક્કી કરીને નિરખો. આ કોણે બનાવ્યો ચરખો. આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર એમાં ચલત એક નાવ ચોધારા, ઈરે નાવમાં હીરા ને માણેક. ઓહો, આની જ અંદર શિવ અને શક્તિરૂપ અહંગ અને સોહમ બિરાજમાન છે. મૂળ કમળમાં જુઓ વિચારી, નાભી કમળમાં માલ, કયો કે ઓહમ અને સોમ વસે તારા દિલમાં, એક હીરો ને દૂજી લાલ. ઈ આનંદમાં આનંદ છે એમ દાસ ધીરો કે છે, કથી પિતાનું ધન સાચું પણ આ પુત્રને આજ માલમ નથી. માટે હવે જૂના એટલે નામને ખોડો, શું મરો છો ઠાલા મફતના મથનામાંથી. હીરે નાવમાં હીરા ને માણે, આને તો ખોજે ખોજનારા. બહુ ઝીણવટથી જે ખ્યાલ કરે છે, સૂક્ષ્મ દ્રષ્ટિથી અનન્ય ઊંડાણ ભરેલા ભાવથી જે ભજન કરે છે, એ આનો પકડ કરે છે, આનો પકડ કરે છે. જરૂર થાય છે. અને તમે કેવી જિજ્ઞાસાથી ભજન કરો છો, એવી એવી જિજ્ઞાસા તમારા હૃદયની અંદર પ્રગટ થતી જાય છે. તમે વાવો છો અને એ ઉગે છે. કારણ કે બાપા અમે તો હજી ભજન કરવાનું ચાલુ નથી કર્યું. અમે તો 3 ટક ખાઈ લઈ, હા 2 વાર ચા પી લઈ, આ કરી લઈ તે કરી લઈ, ભજન કરવાનું હજી ચાલુ નથી કર્યું. ને ઘણા 60 વર્ષથી યાદ પૂછો તો કોઈ ન હોય ને, એ ફ્રેન્ક દિલ હોય તો કેવો, નકર મને ફાકા જીકવા. હા લીલા દેખાણા ને પીળા દેખાણા, હું વાયડુમાં દેખાણા, દેહમાં નહીં ગાંડા. માટે ગુરુના બાળકોએ જેમ ભજન કરવાનું આપણો નિયમ આપણે આબેહૂબ બજાવીએ છીએ, એમ ભજનનો પણ નિયમ બજાવો ને, તો તમારા હૃદયની અંદર સ્વાભાવિક જ ભાવની વૃદ્ધિ થાય છે. તમારા હૃદયમાં ભાવની વૃદ્ધિ થાય છે. અને બીજે દિવસે વધિત ભાવથી ભજન કરતા ઈથી અધિક ભાવનું પ્રાગટ્ય થાય છે. જોજી એટલા કેટલા વીઘાના ઘઉં કર્યા છીએ. એ બાપા પાણીની બીક છે ને, એટલે આમ જમીન તો 20 વીઘા છે આપણી પાસે, પણ 5 વીઘાના ઘઉં વાવ્યા છે. એ તો ઠીક, પણ આમ તમે વીઘે કેટલા વાવો? આમ તો 1.5 મણ વાવી, એટલે પણ મેં વિચાર કર્યો કે આમ થોડા ઘાટા વાવી, એટલે મણ વીઘે 1 મણ, એટલે 5 વીઘાના 5 મણ ઘઉં વાવ્યા. ઠીક, તમારે આમ ઉતારો અહીં કેટલો? એ ઉતારો બાપા 28 થી 30 મણનો પાકો. મારી જમીન થોડીક નબળી છે, પણ તોય 30 મણ તો પાકા. એટલે શું વાત કરે તું? 1 મણના 30 મણ? આમાં એમ જ છે. હા, આમાં એમ જ છે. અધિક વિશેષ હા વાંચું કહી જો, એ 5 મણ ઘરમાં પડ્યા રહીએ ને વાવો નહીં, તો ઓલા તો 5 મણના 150 મણ થયા, પણ આ 5 મણના 30 મણ ન થાય. ફેરફાર થાય એમાં કાંઈ? વવાઈ જાય થઈ જાય. વવાઈ ગયા તો થઈ ગયા, એમાં કોઈ શંકા છે જ નહીં. અટાણું તેમ છે.
માટે સમરણ કરી લે, પ્રાયશ્ચિત પર લે, એ ચિત્ત તું મત કર ચારા. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે જો તારામાં હરદમ બોલે ને એ જ પોતે છે પ્યારા. સમરણ કરી લે, ખટપટ મૂકી દે બધી. કરતા કુદરતના દરબારથી પ્રગટ થયેલું જગત, એની અંદર તો જીવની ગતિ પર્વતીય, જીવ બિચારો ગતિ કરી રહ્યો છે. તો બધાયના હામું જોવા બેહીશ ને તારું કામ નહીં થાય, નહીં તારું કામ નહીં થાય. આ નાનું એવું ગામ છે તો એમાં કઈ બધાય કઈ કલેક્ટર નો બન્યા હોય, એકાદો છોકરો બહુ ભણતરમાં હોશિયાર હોય, બધાને કઈ કારખાના ન થયા હોય. હવારમાંથી તમે બજારમાં નીકળો ને આને હું ઓળખું, 8 વર્ષ ત્યાં બેડ મારીએ પણ આરા ડોબા છે. એની તો ઠીક, એનો બાપ તો ઠીક, છોકરા એવા દીકરા લબડેલા. આવ અરે ત્યાં તો બહુ કરી, તારે શું કરવું છે તો નક્કી કર. ઈ જેમ હોય એમ તારે શું કરવાનું છે. ખરેખર જીવ બિચારો આ જગતને જોઈને એ જંજાળની અંદર મનથી અટવાઈ જાય છે ને ભજન કરવાનું રહી જાય છે. આ દીઠી અણદીઠી કરતા આવડે ને તો જ કામ પતે એવું છે. હા, તો જ કામ પતે એવું છે. બાકી વાતમાં માલ નથી, બાકી વાતમાં માલ નથી. આપણે કીધું તું એકવાર સભામાં, ભાઈ આપણા સંતો કોઈથી બીતા નહોતા કાકાઓ, અને એના જગતમાં કોઈની બીકે ન હોય, અને છતાંય અદીઠ થઈને રહ્યા. શું કામ એને? કે એ લપ કોણ કરે? એ લપ કોણ કરે? હવે 50 ગામડાના એક પરગણાની અંદર કોઈ એક ગામડાની અંદર એક ગાંઠિયા કોક હારા બનાવવા વાળો હોય ને 25 ગામ વાળા કાકાઓ ત્યાં ગાંઠિયા લેવા જાય મોટરસાયકલ લઈને. જાય છે કે નહીં? એ કોઈ દી છાપામાં જાહેરાત ન દેતો હોય. ના ભાઈ, દુકાનમાં કઈ ન હોય, એમ નામ જૂના પાટિયા લબડતા હોય. છતાંય 25 ગામના આખા પરગણામાં ગાંઠિયા ખાવા ન્યા જાય. લે મારા વાલીડા, આ 40 વર્ષ એક ધારા ગાંઠિયા બનાવે છે. આ તો પૃથ્વી રચાણ્યું તો દુનાનું મટીરિયલ એક હરખું હાલે છે બાપુ. આમાં કઈ કોઈને કહેવાનું ન હોય, કઈ કહેવાનું ન હોય. એ તો એ એકવાર સ્વાદ લઈ જાય ને, એને આવ્યા વિનાનો છૂટકો નથી બાપુ, આવ્યા વિનાનો છૂટકો નથી. એક ભાઈ લાબુ દાદાએ સુરતમાં કીધું હતું કે જેટલું ફરવું એટલું ફરી આવો, તમારે છેલ્લે બાંદ્રા આવવું જોઈએ. તમારે બાંદ્રા આવવું જોઈએ, કારણ કે એને ખબર છે કે આને મેં જે પાયું છે ને ક્યાંય નથી મળવાનું. મળે? તમારે આવ્યા વિનાનો છૂટકો નથી. સમરણ કરી લે, પ્રાયશ્ચિત પર લે, કઈ ચિંતા કર્યું. માથે કરજ હોય, તું કમાણી કર એટલે કરજ ઉતરી જાય. એમાં વળી કઈ મોટી વાત છે ને એમાં શું પણ લાંબી વાતો કરવી ને એના કઈ વિચાર ને એના માટેની યોજનાની જરૂર છે કઈ? તમારી માથે કરજ છે, યોજના કરવાની જરૂર છે કઈ? નહીં, કમાણી કર, સમરણ કરી લે તો પ્રાયશ્ચિત પર લે. એ ચિત્ત તું મત કર ચાલા. એનું ધ્યાન રાખો, તમે એનો ખ્યાલ કરો. જરા કે આઘા પાછું થાય તો એને સમજાવીને નામમાં રાખો. થોડોક અભ્યાસ, થોડોક, બહુ નહીં, થોડોક ધીરે ધીરે તો જરૂર સમજી જાય. કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાણ. એ રસોડી આવે જાવે શિલ પર કર દે તો નિશાન. કાર્બિડ પથ્થરની અંદર રૂપેરી દોરી આમ એકદમ કુણી પોતાના જેવો જ આંખો પાડી દે. કાયમનો કસારો, કાયમનો કસારો. કેમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે જો તારામાં હરદમ બોલે એ છે એક પ્યારા. ઘટોઘટની અંદર દમે દમ એટલે શ્વાસોશ્વાસની અંદર એ પુરુષ પુકાર પાડી રહ્યો છે, આપણને પુકાર પાડીને બોલાવી રહ્યો છે. માટે કાયમને માટે મન કર્મ વચનથી આ સત્યને તમારા મનવૃત્તિથી પરાયણ રાખો. જરૂર મનુષ્ય દેહ મળ્યો છે, એમાં ગુરુ મળ્યા છે, આ નામ મળ્યું છે, એટલે આપણી પાસે અધિકાર છે, આપણી પાસે અધિકાર છે, આપણી પાસે એક પરવાનો છે.
જરૂર આપણને આ માલુમાત મળનાર છે, આ અનુભવ થનાર છે. પણ તમે થોડોક અભ્યાસરૂપી પંથને કાપો, થોડોક હૃદયની અંદર વિશેષ ભાવને વાવતા જાઓ, પ્રગટ કરીને પાછા વાવતા જાઓ. કામ કાઢી લીધા જેવું છે. માટે કાલ કરતા આજ કરી લેજો, આજ કરતા હબ. એ આ શ્વાસ છે, વાટના વટાવડા નીકળી જાય તો ફીર કરેગા કામ. માટે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, એ ભાઈ ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા હાણતા માણતા મારા નાથનું ભજન કરજો બાપા. આ ભલી વાત છે. આ ભલી વાતે જો મન ગળે તો બેડો પાર છે. સદગુરુદેવની